તો મિત્રો અત્યારે જાગી રહ્યો એ રાધનપુરના કા હે. તો મિત્રો હું તો અનેડા કને ત્યાં તો અનેડો તો રસોઈ ઘરમાં શાક બનાવી રહ્યો છે. તો મિત્રો આવી ગયો છું અમારા બીજા ખેતરે બોરવાળાના બીજા કટકામાં, જ્યાં પહેલાં તમે ઘઉં જોયા હશે. તો ઘઉં હતી ત્યાં તો એ વાઢવાના ચાલુ છે ને 3 દિવસ થયા વાઢવાના ચાલુ છે. તો અડધા વાટાઈ ગયા, અડધા સામેની બાજુ રહ્યા છે. તો ડેરીની શરૂઆત થઈ ગઈ છે અને ગ્રાહક પણ આવી ગયા છે 3 જેવા અને 6 ના રીત છે. બીજા ગ્રાહક હજી આવી રહ્યા છે. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ કે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો આવી ગયો છું બોરે અને વાગી રહ્યા છે 10. તો આવીને તરત મેં કાબરાને નાખી દીધા બિસ્કિટ. થોડોક છોકરા માટે લાવ્યો તો આવી બધી વસ્તુ એ પણ આપી દીધી છે. અને અમારે અનીડો ખાવા બેઠો લાગે છે એટલે આપણે થોડુંક આ બાજુ નજર કરી નાખીએ, પછી અનીડા હારે વાતચીત કરીએ. કેમ કે કાલે રાધનપુર જઈને આવ્યો હતો ને થઈને આવ્યો તો પહેલી કુકડી જે બેસાડે હતી ને એમને 8 બચ્ચા ઉઠાડ્યા હતા, પણ એ કુકડીએ મારી નાખેલી. એક હાથીમાં મારતી હતી તો એ બધીને કાઢીને તારે એક બેસાડી છે. એને ઈંડા વેરમ શેરમ કરી નાખ્યા, પણ 7-8 જેવા બચ્ચા અત્યારે એને ઉઠાડી નાખ્યા છે. અને આ બાજુ સસલા આપણે આવીને રાહ જોઈ રહ્યા છે. કેબ્યુલ આવીને અવાજ આવ્યો લઈને મને બિસ્કિટ કંઈ નાખશે. બિસ્કિટમાં હતું એવું કે 20 હતા નહીં, પાર્લેજી લાવ્યો હું. તો પાર્લેજ બે નાખી દઉં એમને, પછી થોડોક ડચકો નાખી દઉં એટલે એમનો નાસ્તો થઈ. ત્યારે સવારમાં ક્રેક ચેક લાવ્યો, 20 નતા ક્રેક ચેક લાવ્યો. કેટલા ખાવા છે? 3 તો ખાઈને બેઠો, 1 ને 2 સામેની બાજુ. 3 અધરમાં ખાઈ ગયો તો હજી ઢોળીને આવે અવાજ સાંભળી. તો આ પણ અમને નાખી દો. મિત્રો બિસ્કિટ નાખી દીધા, બંને ખાઈ રહ્યા છે. પાણી ભરીને હવે મૂકવાનો છે. તો મિત્રો અત્યારે જાગી રહ્યો એ રાધનપુરના કા હે. જે કહે તો દાઢી બનો પછી પાડા કેમ નથી લીધા? બે પાડી નહીં, તડકો થઈ ગયો. કાલે હોય નાખી દો પેટ્રોલ નાખ. કોણ કે વારે વારે હા પછી આ મારા સામે કેમ મારા સામે જોવું જોવું કરે? મને કીધું વિડીયોમાં મેં ભાઈલો છે 100%. મેં કીધું વિડીયોમાં તો અહીં પ્રમાણે છોકરો એક પલ ઉતારે ને હવે ભાઈલો છે એટલે તને જોવું જોવું કરું હું. જીવન મારા લીધે તારી ઓળખાણ થઈ ને હજી તો તું રહે તો આખા ઓળખ છે. તો હું આ કેટલા થયા? સી ખરા એટલે મને તો ખબર નથી. તેમાં તો પૂછું છું હું કે કાલ ઉતાર્યા પણ ખબર નથી રહી, તેમાં પૂછું છું. તો પાડા તો લઈ લે હાલ. હા છોડી ફટાફટ. ચા બેને કેમ બાકી રાખ્યા હતા બદલાવાના? તો મિત્રો બંને પાડા બાંધી દીધા છે અને બીજા આપણા પાડા અહીંયા બાંધેલા જ હતા. તો ગઈકાલે જે અનીડોની ગયા હતા ઝાલા કાકાના ચણા લઈને 231 મણ થયા હતા. તો શું ભાવ એ હજી મને કાંઈ ખબર નથી. પણ બીજો ફાયદો હું તમને કહું કે પશુપાલનનો મતલબ કે ખુદની જમીન હોય અને ખેતી કરતા હોય એમના માટે ખૂબ ફાયદો. કેમ કે ચારો વધારે શું કે લેવો પડે નહીં વેચાતો. તો જેની ખાલી થઈ એ 200 મણ જેટલી તો થશે જ. કેમ કે 130 મણ આ 230 મણ થયા છે ચણા, એટલે 200 મણ તો આપણે ગણી તો 50-60 હજારની ચાર એ થશે. તો એ લેવાની થાય નહીં અને ચણાનો ફાયદો
અને ચણાની ખારીનો ફાયદો અને પૈસા માટે તો મેન ફાયદો એ. અને આ બાજુ અત્યારે વધારવાના ચાલુ છે અમારા ઘઉં, તો એનો પણ ફાયદો કેમ કે ઘઉં જેવી જાય પછી ઉકેલ વધે એ પણ પૈસા માટે સારું. તો એ પણ 200 મણ જેવું થઈ જશે એટલે 400 મણ. આવતી સાલ આપણે કંઈ વાંધો આવશે નહીં. મિત્રો આ ખેતરમાં વઢાવવાના ચાલુ છે ઘઉં અત્યારે. અને આ સામેની બાજુ હજી ઊભા છે. અને જે હું કહું રહ્યો ને એને પૂછ્યું રહ્યો ને કે ઘઉં કેટલા થયા, પાણી આલેલ હતું એના ભાગે પડતા આવતા હતા. એ સામેની બાજુ સુકેલ પડ્યું છે. એ ઘઉં કેટલા થાય ખબર નથી એટલે એમાં પૂછતો હતો. શું એનો હજી સુકેલ ભાગ આવશે અને ઘઉં ભાગ તો ઘરે પહોંચી ગયા. અને આજે અમે પાણી મૂકી દીધું છે અહીંયા કને ધોરિયામાં. હજકોપીરન બાગ ચાલુ છે તો ઘાસે પી જાય એટલે એ પણ પાંગરી જાય. તો મિત્રો આવી ગયો છું અમારા બીજા ખેતરે બોરવાળાના બીજા કટકામાં, જ્યાં પહેલાં તમે ઘઉં જોયા હશે. તો ઘઉં હતી ત્યાં તો એ વાઢવાના ચાલુ છે ને 3 દિવસ થયા વાઢવાના ચાલુ છે. તો અડધા વાઢી ગયા, અડધા સામેની બાજુ રહ્યા છે તો એ અત્યારે વાઢવાના ચાલુ જ છે. તો આખા ખેતરમાં અહીંયા વધારે હતા એટલે જોઈએ છે કે આ કેટલા થાય છે અને કેટલું સુકેલ થાય છે. તો ઘઉંમાં એવું હોય કે જેટલા ઘઉં થાય એટલું ને એટલું સુકેલ. ચણામાં એવું હોતું નથી. તો સમજી લો કે ચણા 100 મણ થાય તો 75 મણ ગણી લેવાનું ખારી. જોયો છો તમે સાઈડના ખેતરમાં કને જીરું હતું અને અહીંયા અજમો. તો અજમો હજી સુધી ઊભો છે અને જીરું વધી ગયું. એ તમે અનેડોની વાટતા હતા તમે આગળ જોયો હશે. તો તે પણ થયું છે મણ જેવું થયું હશે, વધારે થયું નથી. અને અમે કદાચ ભાગ લીધો પણ નથી. કદાચ અનેડાને મને લીધો હશે પણ મને કંઈ ખ્યાલ નથી. તો મારા પપ્પા એવું કહેતા હતા કે મારે કંઈ જોતું નથી, અનેડોની ભલે કપડાને એવું લઈ લેતા હોય રીતના. તો કંઈક કદાચ લીધું છે કે નથી કંઈ ખબર નથી. ને અહીંયા કહે છે આ બધો અજમો. તો એ પણ હવે પાક ઉપર આવી જશે કેમ કે ફૂલડા છે ને હવે દાણો બેસી રહ્યો છે અંદર. તો મિત્રો રચકાનું અહીંયાથી પાણી ચાલુ છે, રચકાને પાણી પીરવવાનું. તો ખાડ ખાલી થવા આવી છે તો એ અત્યારે શું બોરનું પાણી ચાલુ કરવું પડશે. ખેતરમાં આંટો મારી લીધો, ખાલી ખોલો આંટો મારવા કેમ કે ખેતીનું આપણે કાંઈ વધારે લેવા દેવા હતું નથી. મારે તો વધારે ભેંસાનું અને ડેરીનું, મેન ડેરીનું પછી ભેંસું, 2 સવારનું જ કામ હોય. આ તો ફ્રી હોય તો આંટો મારીએ, થોડો ઘણો ખ્યાલ રાખીએ. તો પાણી ચાલુ કરી નાખું બોરનું. જનરેટરને પૂછું કે ચાલુ કરવાનું છે કે નહીં. ખાડમાં ચાલુ કરવાનું હોય તો બોર ચાલુ કરીએ આપણે. તો મિત્રો હું તો આવ્યો તો અનેડા કને, ત્યાં તો અનેડો તો રસોઈ ઘરમાં શાક બનાવી રહ્યો છે. તો તમે આ લાવો પણ લઈ લો એનો અનેડાનો. હે ખાટ તો ખાલી થવા બોર ચાલુ કરવાનો હે ઓવર હે એટલે ચાલુ કરો કે નથી કરો કે શું પૂછું રે તને નકે ચાલુ કરી નાખી જોઈ લો પછી પ્રમાણે ચાલુ કરી. હાલો તો તમે તમારું કામ કરો, હું થોડુંક બારે આંટો બાંટો મારું. તો મિત્રો અહીંયા કને ખુડા કને અમે અમારી હંસલીને પણ સેવે બેસાડી છે. તો ઈંડા જોવા દે, સેવ બેસાડી છે. હવે કેટલા બચ્ચા ઉઠાડે છે કે નહીં એ જોઈએ. કેટલો ટાઈમ બેસે છે એ પણ ખબર નથી. પણ મેં પણ યુટ્યુબમાં જોયું હતું તો કે 40 દિવસ એ ઈંડા ઉપર બેસે. જોઈએ છીએ કે હવે ક્યારેય બચ્ચા ઉઠાડે છે ને કેવા બચ્ચા હોય છે. તો મિત્રો ઉપડ્યા છીએ અમે હવે ખાડ જોવા. મને ખેલે થઈ ખાલી તો થવા આવી હજી શું જોવાની. તો તને કહું રહ્યો હું પેલા ખાલી થવા આવી પતી ગયો. હું આવ્યો ત્યાં તો થોડોક હતો, હવે તો થોડોક નથી બધે. એકલા ડેટકા દેખાય માથે.
પડે હું નહીં. ચલો થાર થઈ ગઈ ખાલી. ચાલુ કરીએ આ તો ખાલી કરી હે હા શું તો ચાલુ કરીએ ખાલી તો ખાલી કરી નાખ તો બોર ચાલુ રાખવો પડે ને ભેગા ભેગ. પેલા તો મોકલી દે આ ઉપરથી હાકડી કરી નાખ ત્યારે જ કહેતો હતો કે ભેગા ભેગ કરી નાખાય. એમ નહીં હા પેલા મોકલી દે તો પાણી વધારે સંભાળતો હવે તો હાકડી થઈ ગઈ ઉપરથી લાવડી આપણે યાર થશે આ બધું થયો આ રેતી. હાલો વિચારે શું હાલ મોટર બોરે ચાલુ કર ને મોટર ચાલુ રાખ. જોતો કિલો પી ગયો હોય તો જાનવા પડે હું નથી આવતો અહીંયા તડકા ઉતાર કોણ હાલાલ કરે કડક. આપણે હવે આરામ તું આટો મારી ના આવ ચાલુ કરવાનું થાય બરોબર ના કે પછી પૂરું. ટેન્કરવાળા ભાઈનો ફોન આવ્યો કે હું આવી ગયો છું અમરાપુર તો બોરેથી હું અહીંયા આવતો રહ્યો અને હવે ટેન્કર ભરવાનું કામકાજ ચાલુ કરશું. ટેન્કર ભરાઈને જતું રહ્યું સાફ સફાઈ થઈ રહી છે. સાફ સફાઈ કરી નાખે છે ચમકાવી નાખ્યું. આ તો ખાલી વિડીયો બનાવી રહ્યો છે તો થોડીક સાફ સફાઈ કરી અને પછી મળીએ. તો મિત્રો અહીંયા સાફ સફાઈ થઈ ગઈ અને આપણું કામ થયું અહીંયા ખાલી પૂરું. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે હવે તો મને ખબર જ હશે કે આપણે હવે ખેંચી લેવાની. તો મિત્રો મળીએ હવે સાંજે. તો મિત્રો જાગવામાં થોડુંક મોડું થઈ ગયું વાગી રહેશે 5:30 જેવું થઈ રહ્યું છે. તો બોરે ગયા છે લાલા બાપુ બહેનો લઈ દૂધ લેવા માટે અને અત્યારે મારું કામ થઈ રહ્યું છે બારે કઢી છે તે ભરવાનું. તો ગ્રાહક આવે ડેરી ચાલુ થાય અને પહેલાં ભરી નાખું અને પછી ડેરી ચાલુ કરું હું. તો મિત્રો ડેરીમાં આવ્યો તો મશીન તમારે ચાલુ છે તો ક્લીન તો મશીન થઈ ગયા છે. બાકીનું બીજું બધું અહીંયા કંઈ પવલે કાંટો અને અહીંયા કંઈ વાલ નહીં બધું બાકી છે ખાલી. તો ફટાફટ એવું કરી નાખું બંધ. તો થઈ ગયું છે બધું તૈયાર. પવાલી પર મૂકી દીધી છે અને અહીંયા કંઈ જારી ને બધું મૂકી દીધું. વાલ બાલ બંધ કરી નાખ્યા. ગ્રાહક આવે એ રાહ જોશું. તમે તો ડેરીની શરૂઆત થઈ ગઈ છે અને ગ્રાહક પણ આવી ગયા છે 3 જેવા અને 6 ના સ્ટોરેજ છે. બીજા ગ્રાહક હજી આવી રહ્યા છે. જાગીર પણ હાજર છે એટલે વાંધો નથી. આપણે બેઠા બેઠા દૂધ ભરી રહ્યા છે. મિત્રો રાત્રે તો કોઈ આગળનો વિડીયો બનાવ્યો નહોતો પણ અત્યારે સવારમાં દૂધ ધોઈ હું નીકળી ગયો છું ડેરી બાજુ. અત્યારે હવે ડેરી ચાલુ કરીશ. તો આ વિડીયો આપણે હું અહીં જ પૂરો કરીશ. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું વિડીયો તમને સારો લાગશે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.